કચ્છી ગુજરાતી સાહિત્યમાં ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સાતમ આઠમ માટે સ્પેશિયલ રવા એટલે સોજીની પૂરી બનાવશું। આ તો અડધો કિલો રવો લીધો છે। આ ઝીણો રવો, જાડો હોય તો તમને મિક્સરમાં થોડો પીસી લેવાનો બરાબર। હવે એમાં આપણે નાખશું સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચ જેટલું અજમો આમ ક્રશ કરીને આપણે નાખી દઈશું બરાબર। એમાં નાખશું આ 2 ચમચ તેલનું મોણ, 1 ચપટી જેટલો આપણે આ ખાવાનું સોડા નાખશું। 1 ચપટી જ નાખવાનું, વધારે નહીં નાખવાનું બરાબર। હવે આને આપણે બરાબર આમ મિક્સ કરી લઈશું બરાબર। આમ બધું આમ આવી રીતે મિક્સ કરી લઈશું। આ બહુ જ મસ્ત મજાની પૂરી બનીને તૈયાર થઈ જાય છે। આ ખાલી એમાં લોટ બાંધવાની મહેનત વધારે પડે છે બરાબર ને, મસ્ત મજાની ક્રિસ્પી થાય છે। આ હવે આપણે આ નોર્મલ પાણીથી આપણે લોટ આ બાંધી લઈશું બરાબર। ધીમે ધીમે પાણી એડ કરતા જશું બરાબર। આમ ને આવી રીતે આપણે લોટ બાંધી લઈશું બરાબર। આમ હવે આપણો આ લોટ આમ બંધાઈ ગયો છે બરાબર, 50% બંધાઈ ગયો છે। હવે એને આપણે 10 મિનિટ માટે આપણે આમ ઢાંકીને રેસ્ટ આપશું બરાબર। હવે 10 મિનિટ થઈ ગઈ છે, આપણે જોઈ લઈએ। જો ત્યાં લોટ કેવું ઢીલું હતું ને હવે કઠણ થઈ ગયું છે, તો હવે આપણે આમ 2 હાથથી આવી રીતે આમ એને બરાબર આમ 5 મિનિટ સુધી આપણે મસળી લઈશું। જો તમને એમ થાય કે વધારે કડક છે તો થોડું સહેજ આવી રીતે આમ પાણી પર હાથ કરીને આમ મસળવાનું બરાબર। આમ આવી રીતે 5 મિનિટ સુધી આપણે મસળ્યા કરશું આને। આ પૂરી ખાશો તો ખબર પણ નહીં પડે કે આ સોજીની પૂરી બનાવેલી છે। આ સાતમ આઠમ પર ઠંડુ ખાતા જેને ગેસનો પ્રોબ્લેમ થાય એના માટે આ બહુ જ ઉત્તમ છે। આ અજમા નાખેલી પૂરી આ ચા જોડે પણ ખાઈ શકો છો, તમે એમને પણ ખાઈ શકો છો। આ બહુ જ સરસ બને છે। આ જૂના જમાનામાં એટલે અમે નાના હતા ત્યારે મારા દાદી આ પૂરી બનાવતા ને બહુ ટેસ્ટી થતી। હું તો દર વખતે આ મને તો જ્યારે મન થાય ત્યારે આ હું પૂરી બનાવું છું। બહુ ટેસ્ટી બને છે, ડબ્બો ભરીને રાખી દઉં, આ મહિનો 1.5 મહિના સુધી એવી ને એવી રહે છે। આવી રીતે આપણે મસળી લેશું બરાબર। આમ હવે લોટ બરાબર બંધાઈ ગયો છે બરાબર। હવે એમાંથી આપણે નાની નાની લોઈ બનાવી લેશું। તમને જે માપની પૂરી બનાવી હોય એ પ્રમાણે તમે બનાવી શકો છો। ને પતલી બનાવવાની બરાબર। નાની મોટી, હું તો મોટી જ બનાવું છું પૂરી, નાની તો હું બનાવતી જ નથી આની। આવી રીતે આપણે બધી લોહી બનાવી લઈશું બરાબર। આપણી આ લોહી બની ગઈ છે ને બીજું લોટ હોય એ આપણે ઢાંકીને રાખી દેવાનું, ખુલ્લું નહીં રાખવાનું બરાબર, જેથી સુકાય નહીં। ને આપણે હવે પાટલા અને વેલણ લઈ લઈશું ને એના ઉપર આપણે આ એક લોહી લઈશું। આમાં અટામણની જરૂર નહીં પડે, એમને એમ વણાઈ જશે બરાબર। આ પતલી પતલી આપણે વણી લઈશું બરાબર। આમ આવી રીતે આપણે પૂરી વણી લઈશું। આ બધી આપણે પૂરી વણી લઈએ, એને થોડી વાર આપણે સુકાવવા દઈએ। વણીને તાત્કાલિક તરવાની નથી, થોડી વાર રેસ્ટ આપીને પછી તરવા દઈશું આપણે। આપણી પૂરી આ બધી વણાઈ ગઈ છે, તો હવે આપણે ગેસ ઉપર તેલ મૂકી દીધો છે, તો આપણે હવે તરી લઈશું। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે આ પૂરી તળી લઈશું બરાબર। આમાં નાખી દઈએ આપણે। જેટલી સમાય ને એટલી આપણે અંદર એડ કરી દઈશું બરાબર। હવે આવી રીતે આમ તરી લઈએ આપણે। હવે આપણે ઉલટ પુલટ કરી લઈશું બરાબર। એક સાઈડ તરાઈ ગઈ છે તો ઉલટ પુલટ આપણે કરી લઈએ। આ મસ્ત મજાની ક્રિસ્પી થાય છે અને ચા જોડે તો બહુ જ ટેસ્ટી લાગે છે। તમે એકવાર બનાવશો તો આ બીજી વાર ચોક્કસથી બનાવશો। આ એવી મસ્ત મજાની થાય છે સાતમ આઠમ માટેની સ્પેશિયલ સોજીની પૂરી। હવે આપણી આ પૂરી તરાઈ ગઈ છે, તો આપણે આમ જારામાં કાઢી લઈએ। અને તેલ નિતારી લઈએ બરાબર ને બીજા વાટકા ઉપર રાખી લઈએ, જેથી વધારાનું તેલ હોય એ નીતરી જાય। એવી રીતે આપણે હવે બધી પૂરી બીજી આમ તરી લેશું આપણે।
આપણી તૈયાર છે સોજીની પૂરી, રવાની પૂરી, મસ્ત મજાની પૂરી બનીને તૈયાર થઈ જાય છે. આવી તમે ક્યારે નહીં બનાવી હોય, મેંદાની બનાવી હશે, રાજગરાના લોટની બનાવી, આ તમે ક્યારે નહીં બનાવી હોય, આ ચોક્કસથી તમે બનાવજો. આ જોઈ શકો છો, જો કેવો અવાજ થાય, જો કેવી ભૂકો થઈ, ક્રિસ્પી બને છે. આ મસ્ત મજાની પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે. આ ચોક્કસથી તમે બનાવજો અને સાતમ આઠમની મોજ માણજો. તમને મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને મારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. સરસ મજાની રવા સોજીની પૂરી. ખાલી લોટ બાંધવામાં થોડીક મહેનત કરવી પડે છે, બીજું કોઈ આમાં વસ્તુ પણ વધારે જોતી નથી. ઘરના સામાનથી જ આપણે બની જાય છે ને ફટાફટ બની જાય છે અને 2 મહિના સુધી આ એવી ને એવી રહે છે. તમે વ્યવસ્થિત એટાઈટ ડબ્બામાં ભરીને રાખો, બારે એમને એમ તો એવી ને એવી રહે છે ને એવી જ મસ્ત લાગે છે. બરાબર, તમને કેવી લાગી સાતમના ચોક્કસ તમે બનાવજો ને ટેસ્ટમાં કેવી લાગી એ મને ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો. તમારો ખૂબ ખૂબ આભાર.